પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યો. ઈર્યાવહી સૂત્ર. શાસ્ત્રમાં એનું બીજું નામ છે ઈર્યાપથિકી સૂત્ર. એટલે કે પથની અંદર આવતા જતા જે પણ વિરાધના થાય એ બધી વિરાધનાઓની યાદી ઊભી કરી અને એનું મિચ્છામી દુક્કડમ માંગતું સૂત્ર. ગઈકાલ સુધી આપણે પર્યાવ્યા, કિલામિયા અને ઉદ્દવ્યા આ ત્રણ શબ્દ દ્વારા આપણા મગજની અંદર ઊભો થવો જોઈએ એ ત્રાસને આપણે સંવેદ્યો કે મારા થકી કોઈ દુભાયું છે, કોઈને કષ્ટ થયું છે, કોઈને ખેદ ઉપજ્યો છે અને કોઈકને ત્રાસ પડ્યો છે. એનો ત્રાસ મને થાય તો એ ખરા અર્થમાં મારું પાપનું પ્રાયશ્ચિત છે. હું ફક્ત બોલી જ લઉં મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, તો દેટ કાન્ટ હેપન. બિકોઝ કોઈ પણ શબ્દો પછી એ મંત્ર પણ કેમ નથી. એ શબ્દ પૂદગલ છે અને પૂદગલની અસર, પૂદગલ જળ છે, એની અસર આત્મા પર તો જ પડશે જો પૂદગલની અંદર આત્માનું વીર્ય અથવા આત્માની શક્તિઓ અંદર એડ થશે. તો આપણે જે રીતે અત્યારે સૂત્રો બોલીએ છીએ, એ જે રીતે આપણે ઘણા ધર્મો કરીએ છીએ, એ મિકેનાઇઝડ કરીએ છીએ. એટલે થાય છે શું કે એની રેપ્યુટેશન એવી છે કે આ નવકારસી કરો તો આટલા 1000 વર્ષના, આટલા 100 વર્ષના નારકીના આયુષ્ય તૂટી જાય. તો દેટ્સ અ રેપ્યુટેશન કે નવકારસી નામના તપનું આ છે. બટ એ કેવી નવકારસી એ ચેક નથી કર્યું અને એની સાથે આપણને કોઈ બોધર પણ નથી થતું. આપણે એમ જ વિચારે કે નવકારસી એટલે નવકારસી. અને હવે આપણે જે અત્યારે કરીએ છીએ એવી રીતની નવકારસી કરી અને પછી એક્સપેક્ટેશન રાખીએ કે 100 વર્ષનું આયુષ્ય તોડવાનું કીધેલું ભગવાને તો તૂટી ગયા હશે. જેન્યુઇનલી તૂટે? કારણ કે જે શબ્દો બોલાયા છે અથવા જે ક્રિયા કરાઈ છે નવકારશીની, એ તો શરીર દ્વારા એટલે કે પૂદગલ જળ એના દ્વારા આચરાયેલી ક્રિયા. હવે જળની અસર શું? પણ જો ચેતન પોતે એટલે કે આત્મા પોતે એ જળની અંદર પોતાની શક્તિ એડ કરે તો એ અસર કરશે. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે કોઈ પણ મશીન જ્યાં સુધી આઇડલ પડ્યું છે ત્યાં સુધી એ મશીન ગમે તેટલું ઇફેક્ટિવ કેમ નથી, બહુ જબરદસ્ત રીતે મિકેનાઇઝડ બનાવેલું કેમ નથી, પણ એની કિંમત કાંઈ નથી. એની કિંમત તો જ છે કે એની અંદર યા તો બેટરી એડ કરીએ અને યા તો એને ઇલેક્ટ્રિસિટી સાથે કનેક્ટ કરીએ. જેવું એ કનેક્શન મળે એવું તરત જ એ મશીનને સ્પાર્ક મળે અને મશીનની અંદર રહેલી બધી જ શક્તિઓ એ રિઝલ્ટન્ટ ઇફેક્ટ તરફ લઈ જાય. બસ એક્ઝેક્ટલી આપણી બધી ક્રિયાઓ એ મશીન જેવી છે. એની અંદર જબરદસ્ત તાકાત પડેલી છે. બટ એ બધી તાકાતો તો જ અસર પામશે જો એ કનેક્ટ થશે તો. અને આપણે લગભગ ધર્મ કરતી વખતે બીજી બધી વસ્તુઓનું ધ્યાન રાખીએ છીએ, આપણે કનેક્ટ થયા કે નહીં એનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. એટલે આ ઈર્યાવહી સૂત્ર જે છે એનો ત્રાસ અનુભવાવો જોઈએ. પર્યાવ્યા, કિલામિયા, ઉદ્દવ્યા. એની પછી આવે છે ઠાણાઓ ઠાણમ સંકામ્યા. એક ઠેકાણેથી બીજે ઠેકાણે મૂક્યા હોય. પ્રશ્ન થાય કે એમાં વાંધો શું છે? આપણે કંઈ એવી જાત્રાએ નથી નીકળ્યા કે ચાલો રસ્તામાં જે આવે બધાને એક ઠેકાણેથી બીજે ઠેકાણે મૂકીએ. આપણે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ઇન જનરલ તો જ કોઈ જીવને મૂકશું જો આપણને એ ઇનસિક્યોર લાગશે કે ભાઈ આ અહીંયા છે, વ્હીકલ્સ આવતા જતા હોય છે અને આ તો મરી જશે, તો ચાલો એને એક ઠેકાણેથી જરા અંદરના સાઈડના બીજા ઠેકાણે મૂકી દઈએ. લગભગ આપણે આવી રીતે જ કરતા હોઈએ કે આપણને ડર ન લાગતો હોય તો આપણે કોઈ જીવને ટચ જ નથી કરતા, એને બોધર જ નથી કરતા કે એની રીતે જાય.
તેમ છતાં પણ ઠાણાઓ ઠાણમ સંકામ્યા. આવું કેમ લખ્યું હશે? તો એવું લાગે કે આ લખવાનું કારણ એ હશે કે આપણે આપણી બુદ્ધિનો જે ઉપયોગ કરીએ છીએ એ બુદ્ધિનો ઉપયોગ એ નશાની અંદર કન્વર્ટ ન થઈ જાય એની સાવચેતી રાખવા માટે કદાચ આ શબ્દ લખ્યો હશે. એઝ ઇન, હું માનું છું કે અત્યારે આ જીવને અહીંયા તકલીફ થશે એટલે એને ઉચકીને મેં બીજે મૂકી દીધો. પણ એ હું માનું છું, અને હું માનું છું એટલે હશે જ એવું જો મારું માનવું છે તો ખોટું છે. એટલે સૌથી પહેલાં મારે મારી માન્યતાને રિયલ પરિસ્થિતિ સાથે પણ વેરીફાઈ કરવી જોઈએ. ખરેખર એવું થાય છે કે આ જીવો રોડ ઉપર આવી જાય, રોડ ઉપર વ્હીકલ્સ જતા હોય અને આ મરી જશે. જો આવું થાય છે તો ચોક્કસપણે મારે એમને મારા જીવદયાના પરિણામ બગડે, એની હિંસા થાય, એના કરતાં મારે એને પ્રોપર જગ્યાએ મૂકી દેવા જોઈએ. કોઈ પણ અહિંસાના પાલન કરવાની અંદર બે મુખ્ય કારણો છે. સૌથી પહેલું કારણ છે કે સામા જીવની વિરાધના થાય છે. એ યા તો મરી જાય છે, યા તો હર્ટ થાય છે, યા તો ડેમેજ થાય છે. એટલે એનો જીવ બચાવવાનો આશય ઇઝ વન પાર્ટ. સેકન્ડ પાર્ટ ઇઝ એને વિરાધતો જોઈ અને હું દુઃખી થાઉં છું એટલે હું એને બચાવું છું. રિપીટ, એની હિંસા થાય છે એ તો વાત સાચી જ છે, પણ એની હિંસાના કારણે મને બહુ દુઃખ થાય છે, અરેરાટી થાય છે. એટલે મને અરેરાટી ન થાય એટલા માટે હું એને સાઈડ પર મૂકું છું. રિવીલિંગલી જોતાં આપણને જે આ સેકન્ડ ઇન્ટેન્શન છે એ બહુ સેલ્ફિશનેસવાળો લાગશે કે મને લાગે કે ન લાગે એટલે શું. હવે જ્યારે એટલો એનો અર્થ એવો થયો કે અગર કોઈ જીવને કોઈ મારે છે અને મને એનાથી ફરક નથી પડતો તો એ જીવને મરવા દેવાનો. એની માટે બહુ સરસ વાતો કેટલાક ઊંડાણમાં અને ગંભીરતાથી આપણે વિચારવી જોઈએ. આપણે ત્યાં પ્રચારનો ધર્મ છે ને એ કેટલાક વ્યક્તિઓને આપેલો છે કે જેનું પુણ્ય છે, જેની શક્તિ છે અને જેની જવાબદારી છે. નાનામાં નાનો વ્યક્તિ પ્રચારમાં લાગી જશે તો તકલીફ એ થશે કે ન એ આચારમાં પોતાના આચારમાં મૂકવાના પ્રયત્નમાં હજી સેટલ નથી થયો અને પ્રચારની વાતો કરવા લાગશે તો એ બાવાના બેવ બગડ્યા જેવી સ્થિતિમાં આવશે કે ન એના આચારના ઠેકાણા છે, ન એના પ્રચારનો કોઈ બહુ મોટો અર્થ હશે. કારણ કે જેનો આચાર જ નથી એના પ્રચારની સામેવાળાની કિંમતો કેટલી થશે. એટલે આપણે ત્યાં સૌથી પહેલાં આપણા પગ જમીન પર ટકાવી દેવા, પછી આપણે કોઈને હાથ આપી અને એને બચાવવા પ્રયત્ન કરવો, આવી વાત છે. એટલે બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક પોતાના આત્માને પહેલાં સ્થિર કરવાની વાત એને બહુ આવશ્યક ગણી છે. હવે આ જ લોજિકને આપણે જરાક એક્સટેન્ડ કરીએ કે હું કોઈ બીજાની ચિંતા કરું છું, એ ધર્મ કરે, એ શુભ બને, એના જીવનનું ભલું થાય, એનું આ થાય, એનું આ થાય, એનું આ થાય, તો હું કદાચ મારી સંવેદનાઓને એક સારી દિશા આપું છું, એની કોઈ ના નથી. પણ હજી એના દ્વારા એક સાઈડ ઇફેક્ટ, મેજર સાઈડ ઇફેક્ટ એવો આવે છે કે હું મારા પોતાના માટે ઇગ્નોરન્ટ થઈ જાઉં છું. પરિવારનું ધ્યાન રાખતા રાખતા ક્યાંક ને ક્યાંક આપણે આપણા પ્રત્યે દુર્લક્ષ કરી લઈએ છીએ અને એવું માનીએ છીએ કે ભાઈ પરિવાર માટે જ જીવું છું ને, આપણું શું પોતાનું જોવાનું, અમારું ધ્યાન ભગવાન રાખશે. બટ ધેટ્સ નોટ ધ કેસ. આપણે આપણા શરીરની ચિંતા ન કરીએ ત્યાં સુધી બરાબર છે, પણ આપણા આત્માની ચિંતા ભૂલી અને આપણે બીજાની ચિંતા કરવા લાગીએ અને એમાં પણ જેની ચિંતા કરવી આવશ્યક જ નથી
જેની ચિંતા કરવાની તમારી કોઈ જવાબદારી જ નથી, હવે તમે એવાની પણ ચિંતાઓ કરવા લાગશો તો તમે પોતાનું આત્મહિત ક્યારે વિચારશો? એક જવાબ એવો પણ આવી જશે કે બીજાનું ભલું કરીએ એમાં આપણું ભલું થઈ જાય, પણ એવું નથી. પ્રામાણિકપણે આપણે એવું માનીએ છીએ, જાણીએ છીએ કે એવું નથી થતું. હું કોઈને કહું કે તું રાત્રિ ભોજનનો ત્યાગ કર અને એ કરી લે, એટલા માત્રથી હવે મને રાત્રિ ભોજન અગર હું કરું તો એનું પાપ નહીં લાગે એવું માનવું એ મૂર્ખામી છે. હું મારું ભલું કરું ત્યારે જ મારું ભલું થશે. બીજાના ભલામાં મારું ભલું કઈ રીતે આવી જાય? તો આ બધા પોઈન્ટ્સ છે કે જે મેટર કરે છે, જેની તરફ આપણું બહુ લક્ષ્ય નથી જતું. રસ્તામાં ચાલતા ચાલતા જેટલા જીવ આવે એ બધાને બચાવવા માટેના પ્રયત્નો કરવા એ સારી વસ્તુ છે, પણ એ કરતાં કરતાં મુખ્યતયા હું દેરાસર પ્રભુની પૂજા કરવા માટે નીકળ્યો છું, આ વાળા ભાવને સમય જ નથી અપાતો, એ પણ એક સાઈડ ઇફેક્ટ તો છે ને. એટલે જ્યાં આપણી સંવેદના ભળે એવા બધા જ જીવને બચાવવા એ ફર્સ્ટ પ્રાયોરિટી. નંબર 2, કોઈ પણ જીવને પ્રત્યે જડ નથી થવાનું કે મરતો હોય તો મરે, મારે શું, હું તો પૂજા કરવા જાઉં છું, આવી વાત નથી. એટલે એક વિવેકપૂર્ણ બુદ્ધિ છે કે હું જાણી કરીને આખા ગામને બચાવવા નીકળું અને ગોતીએ રાખું કે ક્યાં કોને બચાવવા છે, એવું નહીં. ઠાણા ઓઠાણમ સંકામ્યા, એક સ્થાનથી બીજા સ્થાને તો જ મૂકવાની ઘટના બનવી જોઈએ જો એ એની માટે પણ આવશ્યક છે અને આપણા ભાવપ્રાણને બચાવવા માટે પણ આવશ્યક છે. અને છેલ્લે આ બધી જ સમિંગ અપ બધી વસ્તુઓનું મૂકી દે છે, જીવ્યાઓ વવરોવ્યા તસ્સમિચ્છામિ દુક્કડમ. મેં જીવિતથી જેટલા પણ જીવોને ચૂકવ્યા હોય, એટલે કે વિરાધ્યા હોય, એટલે કે એમની હિંસા કરી હોય અથવા દુભવ્યા હોય, માર્યા હોય અથવા હર્ટ કર્યા હોય, હેન્ડીકેપ કર્યા હોય કે ડેમેજ કર્યા હોય, આમાંનું જે પણ મેં કર્યું છે એ બધાનું મિચ્છામિ દુક્કડમ, હું માફી માંગુ છું. અને માફી માંગ્યા પછી એવું કહું છું કે મારું આ પાપ મિથ્યા થાવ. આ મિચ્છામિ દુક્કડમ શબ્દનો અર્થ પણ બહુ મજાનો છે. આપણી માટે તો આ શબ્દ બહુ પ્રભાવના જેવો ઇઝી થઈ ગયો. વાર તહેવારે મિચ્છામિ દુક્કડમ. સોરી જ્યાં જ્યાં બોલવાનું હોય ત્યાં આપણે એવું વિચારી લઈએ કે હું ધાર્મિક શબ્દ બોલીશ એટલે આપણે મિચ્છામિ દુક્કડમ બોલી લઈએ, પણ સોરી જે અર્થમાં બોલાય છે એના અર્થથી મિચ્છામિ દુક્કડમનો અર્થ થોડો અલગ છે. મિચ્છામિ દુક્કડમની અંદર ફક્ત માફી માંગવાની વાત નથી. આપણે શબ્દના પણ અર્થમાં જઈએ તો મિચ્છામિ એટલે એની સંધિ છૂટી પાડીએ તો મ અલગ આવશે અને ઈચ્છામી અલગ આવશે. મ અહીંયા નેગેટિવ સ્વરૂપે છે એટલે કે ના, અને ઈચ્છામી એટલે કે ઈચ્છું છું, એટલે એનો અર્થ શું થયો કે હું ઈચ્છતો નથી. શું નથી ઈચ્છતો? દુક્કડમ, મારા પાપ દુષ્કૃતો એને હું ઈચ્છતો નથી. એટલે શું ઈચ્છતો નથી? એટલે શું એનો અર્થ? તો એનો અર્થ એ કે અગર મારાથી દુષ્કૃત થઈ ગયા છે અને થયા છે મારી જાણ મુજબ કે અજાણતા, તો એ દુષ્કૃતોનું પરિણામ મને મળે એવું હું ઈચ્છતો નથી. હવે તે કાર્ય કર્યું અને દોસ્ત તને પરિણામ ના મળે એવું કેવી રીતે બને? તો એમ કહે છે કે એટલે જ કહું છું કે કાર્ય તો થઈ ગયું છે, પણ હવે કાર્ય, એક્શન અને રિઝલ્ટ, આ બેઉની વચ્ચેનો જે ગેપ મને મળ્યો છે એ ગેપની અંદર હું આ એક્શનનું નલિફિકેશન વિચારું છું કે વોઇડ થઈ જાય, એ ઝીરો થઈ જાય. ધીસ ઇઝ મિચ્છામિ દુક્કડમ. એટલે ખાલી સોરી કહી દઈએ એ ઘટના અલગ છે, ભાઈ મારાથી ભૂલ થઈ, હું બીજી વાર ધ્યાન રાખીશ. નો,
એ અલગ છે. મને માફ કરજો આવું પણ અલગ છે. મિચ્છામિ દુક્કડમ એ કેટલો ઊંડાણવાળો શબ્દ છે. આમ પ્રભાવનાની જેમ કેમ બોલી દેવાય? વાર તહેવારે કેમ બોલી દેવાય? કોઈને પણ કેમ બોલી દેવાય? કોઈ પણ જગ્યાએ કેમ બોલી દેવાય? વેલ્યુએબલ વર્ડ છે. આટલા બધા પાપો વિચાર્યા પછી કે છે કે જો આ બધા પાપો દુષ્કૃતો મારાથી થયા તો આ દુષ્કૃતો એ મિથ્યા થાવ, એનું પરિણામ મને ન મળો. કેટલો સરસ ભાવ છે. સૌથી પહેલાં તો સ્વીકાર છે. મિચ્છામિ દુક્કડમ બોલતા પહેલાંની પૂર્વ ભૂમિકા છે કે પહેલાં બધું બોલી લીધું. દેટ મીન્સ કે આ બધું બોલ્યા પછી મેં એનો સ્વીકાર કર્યો કે મારાથી આવું આવું થઈ ગયું છે. આવો સ્વીકાર ભાવ જેને જન્મ્યો નથી એને મિચ્છામિ દુક્કડમ આપવાનો અધિકાર નથી. સંવત્સરી ગઈ એટલે વોટ્સએપ પર મિચ્છામિ દુક્કડમ મોકલાવી દીધા. કોને ગયા? કોણે વાંચ્યા? જેને વાંચ્યા એને ઓળખીએ છીએ આપણે બધાને. એ બધા સાથે કંઈક ને કંઈક ખોટું કામ કર્યું છે આપણે મન વચન કરવાનું. 70% લોકોને તો ઓળખતા જ નથી અને છતાં એને મિચ્છામિ દુક્કડમ આપીએ છીએ. કેમ ભાઈ? કેમ પ્રભાવને આપવા બેઠા છો? એટલે મારું આ પાપ મિથ્યા થાવ, મારું આ દુષ્કૃત મિથ્યા થાવ એવું એક બુદ્ધિમાન માણસ એને જ કહેશે કે જેની સાથે એને દુષ્કૃત કર્યું છે. અને દુષ્કૃત કર્યું છે એનો સ્વીકારનો ભાવ સૌથી પહેલાં આવવો જ જોઈએ. ઇર્યાવઈ ઈચ્છાકરણ સંધિસકન ઇર્યાવયમ પડિક્કમામિ એ બોલી અને બધા પાપ યાદ કરીને પછી મિચ્છામિ દુક્કડમ આવે. વગર પાપ યાદ કરીએ સીધું એવું નથી કહી દીધું કે ઇર્યાવય કરતાં કરતાં ઇર્યાપથિકી ક્રિયાની અંદર મારાથી જે થઈ ગયું બધાનું મિચ્છામિ દુક્કડમ. નો, ડિટેલિંગ કર. અભિહયા, વતિયા, લેસિયા, સંઘાયા, સંગઠિયા, પર્યાવ્યા, કિલ્લામિયા, ઉદ્ધવ્યા, વિગતવાર જા ભાઈ. જેટલું શક્ય છે બધા પાપ યાદ કર પછી મિચ્છામિ દુક્કડમ બોલ, ડાયરેક્ટ નહીં. તો આ એક આખો સૂત્રનો ભાવ છે કે જે આપણને લાઈફ સ્ટાઈલ પણ સમજાવે છે કે ઉપર છલ્લું નહીં જીવો, ધડાધડ નહીં જીવો. ફાસ્ટ લાઈફની અંદર એટલા બધા ફાસ્ટ ન થઈ જાઓ કે બધું લમસમમાં કરી નાખીએ. દેટ કાન્ટ હેપન. લાગણીઓને પણ લમસમમાં કેમ આપો છો? કોઈની અનુમોદના કરવા ગયા છો તો વિગતવાર બોલો કે તમે 28 કરી, બહુ સરસ, મારાથી 2 ઉપવાસથી આગળ નથી વધાતું. મેં એકવાર 2 ઉપવાસ કર્યા હતા. ત્રીજા ઉપવાસે મારી માનસિક સ્થિતિ મને યાદ છે કેટલી ભયંકર હતી અને એ સ્થિતિને હું ઓવરકમ નહીં કરી શક્યો અને મેં પારણું કરી લીધેલું. તમારા સત્વને ધન્યવાદ છે કે તમે તમારા માનસિક સત્વને, મનને 8 દિવસ સુધી તમે વ્યવસ્થિત ટકાવી શક્યા. હેટ્સ ઓફ, આઈ રિયલી સેલ્યુટ. અને આ અંતઃકરણથી નીકળે. વ્યવહાર માટે કેમ નીકળે? એને સારું લાગે એની માટે કેમ નીકળે? એક કામ પતાવવા માટે નીકળ્યા હોય એવી રીતે કેમ નીકળે? ડિટેલિંગ થાય, અંતઃકરણથી થાય. કારણ કે આ પ્રામાણિક લોકોનો ધર્મ છે, વ્યવહારી લોકોનો ધર્મ નથી. આ વ્યવહારુ લોકો આ ધર્મને વ્યવહાર બનાવી અને આ ધર્મના નામે જે વ્યવહાર કરે છે એના કારણે કદાચ કેટલી સદગતિને પામી શકશે એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે પ્રભુનો ધર્મ એ વ્યવહાર પતાવવા માટે ન હોય, એ સંસાર પતાવવા માટે હોય. એટલે આ મિચ્છામિ દુક્કડમ પણ વ્યવહારથી ન થાય, ઇર્યાવયવાળું. એનું ખાસ લક્ષ્ય હોવું જોઈએ આ ઇર્યાવય સૂત્ર, કે જેને કદાચ બહુ ઓછા સૂત્રોની માટે આપણને ખબર છે કે આ સૂત્ર બોલતા બોલતા કોઈને કેવળ જ્ઞાન થયું હોય તો આ એવું એક સૂત્ર, અત્યંત બહુમાન પ્રગટે એવું સૂત્ર, જીવનના ચિક્કાર પ્રોબ્લેમ્સ એનું સોલ્યુશન આપે એવી લાઈફસ્ટાઈલ જીવવાનું શીખવાડે એવું સૂત્ર. આ સૂત્ર દ્વારા બધા જ પાપોની વિરાધનાનું પ્રાયશ્ચિત છે. એની અંદર 26 પદ છે, 7 સંપદા છે, 14 ગુરુ શબ્દો છે અને 136 લઘુ શબ્દો છે. બધું જ મળીને 150 વર્ણના શબ્દો છે. આવું આ પરમ પવિત્ર, પાવન, કેવળ જ્ઞાનદાયક એવા સૂત્રના શબ્દોને વંદના કરીએ અને એ સૂત્રને પ્રાર્થના કરીએ કે તમે જ્યારે જ્યારે અમારા જીવનમાં પ્રગટો ત્યારે ત્યારે કોરા કોરા નહીં પ્રગટતા, વ્યવહારની તરીકે નહીં પ્રગટતા, અમારામાં લાગણીઓનો સંચાર કરાવજો અને અમારી અંદર સંવેદના તમારામાં ભળે એવું કંઈક કરાવજો.
અમે તમારી સાથે કનેક્ટ થઈએ એવું કંઈક કરાવજો. આવી પ્રાર્થના સહ ઇરિયાવય સૂત્ર એને જ ભગવાન માની અને એને વંદના કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય